હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। વિશ્વ સંસ્કૃત સંમેલન એ સંસ્કૃત ભાષાનું એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય સંમેલન છે। આ સંમેલન દુનિયાની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ ભાષાનો ઉત્સવ છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિના પુનર્જીવન, સંરક્ષણ અને વૈશ્વિક પ્રસાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ સંમેલન દર 3 વર્ષે વિશ્વના વિવિધ દેશોમાં યોજાય છે, જેમાં હજારો સંસ્કૃતવિદ વિદ્વાનો પોતાના સંશોધનપત્રો રજૂ કરે છે અને ચર્ચા કરે છે। આ વર્ષે 19મું પંચદિવસીય વિશ્વ સંસ્કૃત સંમેલન 26 જૂનથી નેપાળના કાઠમંડુ શહેરમાં શરૂ થયું છે। આ સંમેલનમાં પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શનના ઉપલક્ષ્યમાં આયોજકો દ્વારા એક વિશિષ્ટ સત્રનું આયોજન કરવામાં આવ્યું। નેપાળની ધરતી ભગવાન સ્વામિનારાયણની પ્રાસાદિક ભૂમિ છે। તેમણે અહીં 3 વર્ષ સુધી વિચરણ કરીને અનેક જીવોનું કલ્યાણ કર્યું અને તપ તથા યોગાભ્યાસની પ્રેરણા આપી। તેઓએ આ સમય દરમિયાન પોતાના વિશિષ્ટ સિદ્ધાંતનો ઉપદેશ પણ આપ્યો, જે અક્ષર પુરુષોત્તમ દર્શન તરીકે પ્રસિદ્ધ થયો। ભગવાન સ્વામિનારાયણ અને તેમના તત્વજ્ઞાનના નેપાળ સાથેના સંબંધને ધ્યાનમાં રાખીને આ વિશિષ્ટ સત્ર યોજાયું। 28 જૂને થયેલા સત્રમાં નેપાળ ઉપરાંત ભારત, અમેરિકા, ચીન, જાપાન અને યુરોપ જેવા અનેક દેશોના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા। અક્ષર પુરુષોત્તમ દર્શનના પ્રસ્થાનત્રયી ભાષ્યના રચયિતા મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ આ સત્રની અધ્યક્ષતા કરી। આ સત્રમાં હાજર રહેલા મુખ્ય વિદ્વાનો જોઈએ તો નેપાળના સંસ્કૃત વિદ્વાન અને સંમેલનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યોપાને, દિલ્હી કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, તિરુપતિ કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, તિરુપતિ વૈદિક યુનિવર્સિટીના કુલપતિ, નાગપુર સ્થિત કવિકુલ ગુરુ કાલિદાસ યુનિવર્સિટીના કુલપતિ, રાજસ્થાન સ્થિત જગદગુરુ રામાનંદાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ, ઉજ્જૈન સ્થિત મહર્ષિ પાણિની સંસ્કૃત તથા વૈદિક યુનિવર્સિટીના કુલપતિ, કાશી વિદ્વત પરિષદના મહામંત્રી સહિત અનેક મહાનુભાવો અને વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સત્રની વિશેષતા એ હતી કે નેપાળમાં પ્રથમ વખત વિદ્વર્ગમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષર પુરુષોત્તમ દર્શન અંગે ચર્ચા થઈ રહી હતી। તેથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિડિયો સંદેશ દ્વારા આશીર્વાદ આપ્યા અને સમગ્ર સંમેલનની સફળતા માટે શુભકામનાઓ પાઠવી। સત્ર દરમિયાન વિદ્વાનો દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શનના વિવિધ તત્વો વિશે સંશોધનપત્રો રજૂ કરાયા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ અક્ષર પુરુષોત્તમ દર્શનનું અભિવાદન કર્યું, જેમાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફેસર શ્રીનિવાસ વરખેડીએ જણાવ્યું કે અક્ષર પુરુષોત્તમ દર્શન એક સ્વતંત્ર મૌલિક વૈદિક દર્શન છે, તેથી કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીમાં આ જ વર્ષથી તેને અભ્યાસક્રમમાં મુખ્ય વિષય તરીકે ઉમેરવામાં આવ્યું છે। અધ્યક્ષીય ભાષણમાં મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના વિચરણ દ્વારા આ નેપાળ ભૂમિને પાવન કરી તેમણે જ પોતાના જ્ઞાનોપદેશમાં અક્ષર પુરુષોત્તમ દર્શનને અહીંના મુમુક્ષુઓ સમક્ષ પ્રકાશિત કર્યો હતો। તેથી તેમના દ્વારા પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ દર્શનને સમર્પિત આ સત્ર અત્યંત પ્રાસંગિક છે। આજના સમયમાં દેશ વિદેશના લાખો સાધકો આ દર્શનને જીવનમાં આત્મસાત કરવાની સાધના કરી રહ્યા છે। આ સત્રમાં નેપાળના પ્રસિદ્ધ વિદ્વાન અને વિશ્વ સંસ્કૃત સંમેલનના રાષ્ટ્રીય સંયોજક શ્રી કાશીનાથ ન્યોપાનેએ એક વિશિષ્ટ ઘોષણા કરતા કહ્યું કે આજે નેપાળમાં અમે અક્ષર પુરુષોત્તમ દર્શનનું સ્વાગત, સન્માન અને સ્થાપન કરીએ છીએ। વિશ્વ સંસ્કૃત સંમેલનમાં વેદાંત દર્શનના એક વિશિષ્ટ ઉત્સવ તરીકે આ સત્ર સંપન્ન થયું। તો હરિભક્તો આજે બીએપીએસ સંસ્થા સનાતન હિન્દુ ધર્મના પ્રચાર પ્રસાર માટે ખૂબ જ પ્રયત્નશીલ છે અને સનાતન હિન્દુ ધર્મનું ગૌરવ વધાર્યું છે। એટલે આપણે સૌ આ સારા સમાચારને બીજા હરિભક્તોને અવશ્ય શેર કરીને આપણે પણ એક નાની એવી સેવા કરીએ અને આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।